Hi friends, welcome back to your channel, The Rice Science Academy. મિત્રો, આજે આપણે રાઈસ વોટર એટલે કે ચોખાના પાણી વિશે મિત્રો વાત કરવાના છે મિત્રો. તો આવો જોઈએ કે રાઈસ વોટર શું છે અને તેના શું શું ફાયદાઓ છે મિત્રો. તો ચોખાનું પાણી એ શું છે અને તે કેવી રીતે કામ કરે છે તેના વિશે જોઈએ મિત્રો. તો ચોખાનું પાણી આમ જોવા જઈએ તો એક દૂધિયા કલરનું સ્ટાર્ચયુક્ત પ્રવાહી છે મિત્રો. અને તેને ચોખાને જ્યારે આપણે પલાળીએ છીએ અથવા તો બાફવામાં આવે છે અથવા તો આથો કરવામાં આવે છે ત્યારે જે પાણી અંદરથી નીકળે છે એને રાઈસ વોટર કહેવામાં આવે છે. તેની અંદર ખૂબ પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો તેમજ ખનિજ તત્વો રહેલા હોય છે મિત્રો. તો હવે આવો જોઈએ ચોખાના પાણીના શું શું ફાયદાઓ છે મિત્રો. તો ચોખાના પાણીના જો ફાયદાઓ વિશે જોઈએ તો તે કુદરતી સ્વસ્થ અમૃત તરીકે લોકપ્રિયતા મેળવી રહ્યું છે મિત્રો. શા માટે? તો તેની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ જે આપણા શરીરને જરૂરી છે તે રહેલા હોય છે. તો તેની અંદર જોવા જઈએ તો એમિનો એસિડ, વિટામિન બી, વિટામિન ઈ, ખનિજ તત્વો, એન્ટીઓક્સિડન્ટો પુષ્કળ પ્રમાણમાં રહેલા હોય છે મિત્રો. અને જે એશિયન સંસ્કૃતિમાં સદીઓથી વિવિધ શ્વાસના હેતુ માટે ઉપયોગમાં લેવાય છે મિત્રો. અને ખાસ જોવા જઈએ તો જાપાન અને ચાઇનાની અંદર તો વર્ષો પહેલા ચોખાનો પાણીનો ઉપયોગ થતો આવેલો છે મિત્રો. તે લોકો ખાસ કરીને વાળ માટે ચોખાના પાણીનો ઉપયોગ કરતા હતા મિત્રો. આજે આપણે ચોખાના પાણીના ફાયદાની વિશે વાત કરી. હવે એનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તેના વિશે જોઈએ મિત્રો. તો સૌથી પહેલા તો તે પાચન માટે આપણે ઉપયોગી છે ચોખાનું પાણી. કારણ કે ચોખાના પાણીની અંદર પુષ્કળ પ્રમાણમાં સ્ટાર્ચ રહેલો હોય છે મિત્રો. એટલે જે પાચન સંબંધી સમસ્યાઓ હોય છે એને દૂર કરવામાં આવતી હોય છે મિત્રો. જે સ્ટાર્ચ જે રહેલો છે તે એક બંધન કરતા એજન્ટ તરીકે કામ કરતો હોય છે મિત્રો. જ્યારે આપણને ડાયરિયા જેવી બીમારી થતી હોય છે મિત્રો, ત્યારે જો ચોખાનું પાણી બનાવીને પીવામાં આવે તો એ ડાયરિયાની જે સમસ્યા છે એમાંથી આપણે છુટકારો મળતો હોય છે મિત્રો. અને જેના પરિણામે આપણા શરીરનું જે આંતરડા છે એ વધુ સ્થિર થતા હોય છે મિત્રો. તો આ જોયું આપણે પાચન વિશે, આપણને ચોખાનું પાણી કઈ રીતે ઉપયોગી છે તે જ જોયું મિત્રો. હવે જોઈએ હવે તે આપણું વાળ, સ્વસ્થ વાળ એ અત્યારે દરેક મનુષ્ય માટેનું અગત્યના હોય છે મિત્રો. કે જેટલા વાળ સારા એટલે એમને દેખાવમાં પણ સારો એવું લોકો માનતા હોય છે મિત્રો. તો ચોખાના પાણીનો ઉપયોગ સ્વસ્થ વાળ માટે પણ થતો હોય છે મિત્રો. કે એક તો એ ચોખાનું પાણી જે છે એમાં કુદરતી કન્ડિશનર તરીકે કામ કરતું હોય છે. વાળને મુલાયમ બનાવે છે. આપણા જે વાળની ચમક છે તે પણ વધારે છે. વાળને મજબૂત બનાવે છે. વાળને લાંબા થવામાં પણ મદદ કરતું હોય છે. ડેન્ડ્રફ એટલે કે આપણને કોડો થતો હોય છે તેમાં પણ જો ચોખાનું પાણીનો ઉપયોગ કરવામાં આવે તો પણ તે ઓછો થતો હોય છે મિત્રો. ચોખાના પાણીમાં અગાઉ આપણે જોયું તેમ સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે. તેથી વધારે પ્રમાણમાં સ્ટાર્ચના કારણે જે ચોખાનો પાણીનો વાળમાં ઉપયોગ કરવામાં આવે તો તે જૂ દૂર કરવામાં પણ ઉપયોગ કરતું હોય છે મિત્રો. તો આ આપણે જે જોયા તે ચોખાના પાણીના વાળમાં કઈ કઈ રીતે મદદરૂપ થાય છે તે વિશે જોયું. મિત્રો આવો જોઈએ તો તેની અંદર જે આપણે અગાઉ વાત કરી કે એમિનો એસિડ પણ રહેલા હોય છે. તો આ એમિનો એસિડ એ આપણા વાળ માટે કઈ રીતે ઉપયોગી છે તેના વિશે જોઈએ. મિત્રો સૌથી પહેલા તો આ તમને એક અહીંયા ફિગર બતાવવામાં આવેલી છે. આ જે ફિગર છે એ શેની છે મિત્રો? આપણા જે મનુષ્યના વાળ છે એનો માઇક્રોસ્કોપિક એનું ઇમેજ છે મિત્રો. તમને આ જોવામાં આવે છે એરો બતાવ્યા ત્યાં કે જે આપણા વાળ જ્યારે નબળા પડી જાય છે ત્યારે આ રીતનું પોલાણ ઉત્પન્ન થાય છે દરેક જગ્યાએ. આ તમને અલગ અલગ જે એરો બતાવ્યા છે ત્યાં પોલાણ ઉત્પન્ન થાય છે. પરિણામે એ પોલાણના લીધે આપણા વાળ નરમ બનતા હોય છે. તો જ્યારે આ ચોખાના પાણીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આ જે એમિનો એસિડ જે રહેલો છે તે એમિનો એસિડ એ આ જે શાફ્ટ કહેવામાં આવે છે, આ તૂટી ગયેલી શાફ્ટ કહેવામાં આવે છે, તેમાં આપણે એમાં જ્યારે માલિશ કરીએ ત્યારે એ અંદર પ્રવેશે છે અને એ
અંદર પ્રવેશવાથી એ વાળને મજબૂત અને તંદુરસ્ત બનાવે છે અને એનાથી વાળ પછી ઓછા તૂટતા જોવા મળતા હોય છે મિત્રો. તો આ થયું એ એમિનો એસિડનું કાર્ય થયું મિત્રો. હવે જે એની અંદર વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે, શું કાર્ય કરતા હોય છે વાળ માટે? તો જે વિટામિન અને મિનરલ્સ જે છે એ એર કન્ડિશનર તરીકે કામ કરતા હોય છે. તેની અંદર પુષ્કળ માત્રામાં આપણે અગાઉ જોયું કે વિટામિન અને મિનરલ્સ રહેલા હોય છે મિત્રો. તે ડીપ હાઇડ્રેશન આપે છે અને કુદરતી કન્ડિશનર તરીકે કામ કરતા હોય છે. અને તે તેની વાળની જે સ્થિતિસ્થાપકતા એ સુધારો કરતો હોય છે. વિટામિન બી અને ઈ વાળના કુદરતી ચમક અને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરતા હોય છે મિત્રો. હવે આ વાત કરી એમિનો એસિડ, વિટામિન્સ અને મિનરલ્સ. તે સિવાય ચોખાના પાણીની અંદર એક અગત્યનું કેમિકલ રહેલું હોય છે. તેના વિશે જોઈએ મિત્રો. તો જે છે તે ઇનોસિટોલ નામનું એક કેમિકલ રહેલું હોય છે. આ ઇનોસિટોલનું શું કાર્ય કરતું હોય છે મિત્રો? કે જે આપણા ક્ષતિગ્રસ્ત વાળ હોય, જે અગાઉ બતાવ્યા, એની અંદર પ્રવેશ કરતું હોય છે. અને પ્રવેશ કર્યા બાદ તે અંદરથી વાળને આપણું જે ખરાબ વાળ થયા હોય એને અંદરથી ઠીકઠાક કરવાનું કામ કરતું હોય છે. અને ભવિષ્યમાં જે વાળમાં નુકસાન થવાનું હોય છે એનાથી આપણને બચાવતું હોય છે. એટલે વાળ માટે જોઈએ તો આ ઇનોસિટોલ એક જે કેમિકલ છે તે પણ ખૂબ અગત્યનું છે મિત્રો. તો હવે આ પાણીનો ઉપયોગ વાળ માટે કઈ રીતે કરવો તેના વિશે જોઈએ મિત્રો. તો ચોખાના પાણીનો ઉપયોગ વાળ માટે કઈ રીતે કરીએ? તો સૌથી પહેલા તો આપણા વાળ જે છે એ ધોઈ નાખવા જોઈએ શેમ્પૂથી અને સારી રીતે ધોયા પછી વાળમાં ચોખાનું પાણી રેડવું. હવે તમને થશે કે આ ચોખાનું પાણી કઈ રીતે બનાવવું? તો ચોખાનું પાણી એટલે કે 1 કપ તમારે ચોખા લેવાના હોય છે અને 2 કપ પાણી રહી તેને 4 થી 5 કલાક જેટલું રહેવા દેવાનું અને ઉપરનું જે પાણી જે છે એને નિતારી અને એ પાણીનો ઉપયોગ આપણે એના માથાના વાળ ધોવા માટે પણ કરવાનો હોય છે. એ આ રીતે ચોખાનું પાણી બનાવવામાં આવતું હોય છે મિત્રો. ત્યારબાદ એને પૂરા ચોખાના પાણીને વાળથી માથાના ચામડી સાથે મસાજ કરવાનો હોય છે મિત્રો. ત્યારબાદ આપણે મસાજ કર્યા પછી એને 20 મિનિટ સુધી વાળમાં રવા દેવાનું હોય છે અને ત્યારબાદ 20 થી 25 મિનિટ બાદ તેને ગરમ પાણીથી ધોઈ નાખવાનું હોય છે મિત્રો. તો આ રીતે જો પ્રોસેસ કરવામાં તો આપણા વાળ માટે પણ ચોખાનું પાણી ખૂબ અગત્યનું છે અને ચોખાના પાણીનો વાળમાં ઉપયોગ તો ચીન અને જાપાનમાં બહુ વર્ષો અગાઉ સદીઓ પહેલા પણ કરતા હતા અને હાલની તારીખમાં પણ કરતા આવેલા છે મિત્રો. તો હવે જોઈએ કે ત્રીજો એનો ફાયદો શું છે? તો એક તો શરીરને રિહાઇડ્રેશન. જ્યારે આપણે કોઈ માંદગી થઈ હોય અથવા વધારે શારીરિક પ્રવૃત્તિ કરી હોય તો આપણું શરીર જ્યારે થાક અનુભવતું હોય છે મિત્રો, એ વખતે ચોખાનું પાણી જે છે એ કુદરતી ઇલેક્ટ્રોલાઇટ તરીકેનું કામ કરતું હોય છે મિત્રો. એ ચોખાનું પાણી જો પીવામાં આવે તો આપણા શરીરની અંદર જે ડિહાઇડ્રેશન થઈ ગયેલું છે એમાંથી એ પાણી મળશે અને રિહાઇડ્રેશન થશે અને રિહાઇડ્રેશન થવાથી આપણને શારીરિક શક્તિ પણ મળશે અને માંદગીમાં પણ તે મદદરૂપ થતું હોય છે અને સાથે સાથે આપણું થાકનો પણ અટકાવે છે મિત્રો. હવે ચોથી વાત કરીએ તો જેમ અગાઉ આપણે જોયું કે જે ચોખાનું પાણી એ વાળ માટે ખૂબ ઉપયોગી છે એટલું જ એ ત્વચા માટે પણ ઉપયોગી છે મિત્રો. જેમ તેની અંદર અગાઉ વાત કરી તેમ વિટામિન, મિનરલ અને એન્ટીઓક્સિડન્ટ સમૃદ્ધ છે મિત્રો. તો સારી તેજસ્વી ત્વચા પ્રાપ્ત કરવા માટે ચોખાના પાણીનો ઉપયોગ થતો હોય છે મિત્રો. અગાઉ તમને બતાવ્યું તે પ્રમાણે ચોખાનું પાણી બનાવ્યા બાદ જો તેમાં કોટનનો ઉપયોગ કરી શરીર ચામડી ઉપર લગાવવામાં આવે તો તેનાથી આપણને એક તો ખાસ કરીને ઉનાળામાં જે સનબર્ન થાય છે એ પણ થશે નહીં મિત્રો. અને જ્યારે શરીરમાં કરજવું જેવી બીમારી, ચામડીનો રોગ થયો હોય તો તેના ઉપર લગાવવાથી પણ આથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. એટલે આપણી ત્વચા તેમજ આપણી જે વાળ છે તેના માટે પણ ચોખાનું પાણી આશીર્વાદરૂપ છે મિત્રો. ત્યાર પછી 5મા નંબરે જોઈએ કે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું મુખ્ય કારણ તેની અંદર રહેલા વિટામિન બી, આયર્ન, ઝીંક અને મેગ્નેશિયમ જેવા ખનિજ તત્વોના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિમાં પણ તે
વધારો કરતો હોય છે મિત્રો. ત્યારે છેલ્લું છે તે શરીરનું વજન ઘટાડવા માટે પણ ચોખાનું પાણી ઉપયોગી છે મિત્રો. ચોખાનું પાણી પીવાથી તેમાં વધારે પ્રમાણમાં સ્ટાર્ચ રહેલો છે મિત્રો. એટલે આપણને એ પીધા બાદ આપણું પેટ લાંબો સમય સુધી ભરેલું હોય એવું લાગતું હોય છે મિત્રો. એટલે આપણે વચ્ચે ખોરાક લેવાની ઓછી જરૂરિયાત પડતી હોય છે મિત્રો. જેના પરિણામે આપણને શરીરનું વજન ઘટવામાં પણ મદદરૂપ થતું હોય છે મિત્રો. તો મિત્રો આજે આપણે આ જોયા ચોખાના પાણીના 6 મુખ્ય ઉપયોગો. કયા કયા? તો સૌથી પહેલા અમને સમરાઈઝ કરી દઈએ મિત્રો કે એક તો પાચન તંત્ર માટે ઉપયોગી છે. 2 નંબરમાં જોઈએ તો તે આપણા વાળ માટે ઉપયોગી છે. તે શરીરની રિહાઇડ્રેશન માટે ઉપયોગી છે. તેમજ સાથે સાથે ત્વચા માટે પણ ઉપયોગી છે. શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરે છે અને શરીરનું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે મિત્રો. તો આ જોયા એ જો મુખ્ય એના ચોખાના પાણીના ફાયદાઓ જોયા. હા મિત્રો એક વસ્તુ તો રહી ગઈ આપને કહેવાની કે ચોખાનું પાણી તો આપણે આ ફાયદા જોયા એ આપણા મનુષ્ય શરીર માટેના જોયા. પણ જે છોડ માટે પણ મિત્રો ચોખાનું પાણી એટલું જ ઉપયોગી છે મિત્રો. જેની આવતા વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો. ઓકે, થેન્ક યુ વેરી મચ મિત્રો. હેવ એ નાઈસ ડે, રાઈસ ડે. જય ભારત, જય હિન્દ, જય જવાન, જય કિસાન.